બોલશે. દાતરું પીવાનું ચાલુ કરો, બોકડા પીવાનું ચાલુ કરો તો દેવી બોલે તમને. બાપા મારે બોકડા પીવા નથી, તમે પીવો. તમે ક્યાં ગામથી બોલો, નામ દિયાલો? હું તમને કાલ બે દિવસ ફોન કરું છું. આશીષભાઈ કોઠારિયા, ધંધુકા છે. આશીષભાઈ કોઠારિયા ક્યાંથી? ધંધુકા છે. ધંધુકાથી? હા, દેવી પૂજક સમાજ થી બોલું છું. હા, આશીષભાઈ કોઠારી. કોઠારી દેવી પૂજક માં નું આવો? એ નો આવે, તમને ખબર છે ને, કોળીમાં તો આવે છે. હા, તો તમે દેવી પૂજક કયો છો એટલે કહું. એ દેવી પૂજક માં તમે આવી ગયા છીએ તમે? હા, મારી દેવી તો બોકડા બોકડા કઈ એવું જમતી નથી, પણ આ તમે દેવી નું બોલો છો. ખાટી હોય ખાવા દો ને, તમારે દેવી બોકડા સીધી હોય ખવડાવે. એ તો તમારે ચાલુ કરો કે બોકડા પીવાનું ચાલુ કરો તો બોલે. મારે નથી પીવા. એ તો આ દેવી પૂજક ને કોરી હોય પી, અમે થોડા પી, અમે તો રાવડી ના. તમે અત્યારે કરવા ઉભા થયા. દેવી પૂજક ક્યાં? અમે તો પગે લાગીને પડ્યા રહી છીએ. પૈસા લાગીને પડ્યા ને, આખો દુ પૈસા લાગીને પડ્યા એટલે આખું ઘર ભૂખ ભેગું થાય. જેટલા પૈસા બધા ભૂખ ભેગા થયા છે, તમે પીડ્યા ભૂખ ભેગા. આમ તો ભૂખ માં જ દઉં બહાર નીકળ્યા હોય ને તો હમણાં કલેક્ટર બનો ખબર પડે, દેવી નું નો આવે ને કોઈ નો આવે, પણ આપણે હું ભૂખ ભેગા માથા કોદડા ઓઢીને ઉતાર્યા હજી કુબે માં છો. તમને ખબર છે કે દેવી ને તમારે જો તમારે કામ કરાય, હું તમને કહું. મારે તમે આગળ તમે પીડ્યા રહ્યા તો તમારે ઘરે કઈ તમે કહો આ મેલ નો બન્યો, જેમ કે તમે ઝૂંપડા ભરત આવો. ઝૂંપડા કોને કર્યા હોય? જે દેવીઓ માને એને ઘરે ઝૂંપડા હોય. અને અમે બંગલેમાં રહી છે ને, એ તો અમે ભણ્યા ભણ્યા બાઈજા બોવેલા. હવે આ તો એલમેલી હું એલમેલી લીધા વેલાઈ ગયા મારી. તમારો પ્રશ્ન એક દેવી ઉપર છે ને? મારો દેવી માથે નથી, મારો અંધશ્રદ્ધા ઉપર છે. કોઈ દેવી દેવતાના નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજીના ઉપરાણા તમે લ્યો છો, દેવને મોકલો ને. એટલે પણ સારું કરો ને તો અમે બંધ થઈ જાય લ્યો બોલતા. તો અમે સારું જ કર્યું. અમે શું કર્યું? તમે તો દેવના નામે છોકરી ઉપાડી ગયા, દેવના નામે સિનારવા કર્યા, માતાજી નામે કોકડા ખાધા ને તમે પાછા દેવી નામે શું દેવી નામે દલાલા કર્યા. તમે બધા દેવીના દલાલો કેવા વાળા ને અમે બધા ચાલો દલાલા કર્યા, પણ તમે કહો છો ને ઝૂંપડા દાતૈયા વાળા દેવી પૂજક. આ તો ઈ એમ જ થયું કઈ ને, તમારા ઘરે બંગલા નો હોય, કલેક્ટર બને ની દેવી પૂજક નો, દેવી પૂજક કલેક્ટર નો હોય. એ વાત સાચી. હા, જેટલા ભણ્યા ને અધિકારી બને અને સર્વે સમાજ ને રાખે. તમે શું દે શેડે શેડે દેવી પૂજક રહ્યા હતા, ન્યા ગોળીઓ ગમાણી આવ્યો પાછો. પણ તમારે કરવું કે ન કરાય? ના, અમારે કઈ ન કરે. એ તમે જાણો, તમે પગ પૈયા લાગો, હું તમે ના પાડતો નથી. તમે ફોન કરીને તો થઈ જાવ ખજૂરભાઈ જીમ. ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે સાંભળી લ્યો ભાઈ, જો ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂરભાઈ કરતા હોય, હવ ની કેપેસિટી પ્રમાણે હવ કરતા, એનો મતલબ એવો નથી મારે તમારે પૈગે પડવું. અમારે થાય અમે કીડિયારું પૂરી, અમારે જેટલું બધું ન હોય 250 ખાંડ હોય કીડિયારું પૂર દે. હવે એટલું બધું ન થતું, તમારી જેટલું કરી હતી. અને ખજૂરભાઈ ના મેળા ઉદાહરણ દેવા તમે કાલ તો કોક રાજા મહારાજા નું ઉદાહરણ દેવા પડો. એ તો જેની કેપેસિટી હોય એટલું કરતા હોય. ખજૂરભાઈ ખજૂર થઈ જાય, તને એટલું બધું ખજૂર નું કરે તો તને ખજૂરભાઈ નું મને બનાવતા આવે તું બની જાય ને, પણ તને ખબર છે તારે હુતું રહેવું છે, એટલે તારી પાસે કઈ બાપ ના મોવારે હોય નહીં, તારી પાસે કઈ જાય નહીં. એટલે પણ હાલ ને હું કરું કઈ તો તું હું કરી. હવે તું માતાજી ને પૂજવા વાળો તારી પાસે શું હોય? જેટલા કોન્ટ્રાક્ટરો હોય એને ત્યાં મઢ ન હોય. એટલે પણ હું શું કઉ છું, એ જેટલા કરોડ તો ધીરુભાઈ અંબાણી ની બધા માતાજી માનવું કરીને આખું ઘર ધૂણવા ન મળે, ત્યાં રાધિકા ડિસ્કો ન કરે. ઉભું થઈને બનાય દાલ હું છે ખજૂરભાઈ ની આણસ કે કેપેસિટી અમારે દેવી પૂજક સમાજ ની કેપેસિટી છે. તું હાલા મારતા આવડે બહુ દોડીને હાલો મારીએ કઈ એનાથી હી નો મરે. કામણ સાહેબે ખાવ થયું જેનો બાપ હોય શિયાળીઓ ઈથી હાથીના બસા નો મરે. એટલે ઈ કદાચ દેવી પૂજક થાય એ જો કાનદાસ બાપુ થવું હોય ને તો એને સંતનો સંગ કરવો પડે. તારે રાજા બનવું હોય ને તો તારે રાજ્યનો સંગ કરવો પડે. તારે જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડર નો સંગ કરવો પડે. પણ હવે તે સંગ કર્યો છે હું દેવી પૂજક ને તને હાલ મારતા આવડે, બાકી તારાથી બીજું કઈ ન થાય. કેમ કે એનો સંગ કરો એવો બની શકે. લખીને દઉં સ્ટામ્પ પેપર માં. તું સ્ટેમ્પ પેપર હવે તને સ્ટામ્પ પેપર નથી આવડતું, તું હું લખી દે કીધું. સ્ટામ્પ પેપર નો આવે, એને સ્ટેમ્પ પેપર કહેવાય. ટાઈમ પેપર ટાઈમ પેપર એ ટાઈમ નું પેપર નો આવે, સ્ટેમ્પ નું પેપર આવે.
હા સ્ટેમ્પ પેપર હા હાલી મળ્યો છો એટલે પણ છોકરી છોડ્યા છે મેલી દેવી ને કીધું મેલી દેવી તારી દેવી તારી એકની જ છે અમારી દેવીને મેં બળિયા નાખી તો તારે શું લેવા દેવા એટલે પણ તું તારી દેવીને એટલે બળિયા બધા હું તારી મેં ક્યાં તારી દેવીને કીધું તારી દેવીને તમે બે જાવ ને પાઇપમાં મારે શું લેવા દેવા પડો ને ભૂંડાના ખાડામાં તું એમ નહીં મેં તારી દેવીને હું ઓળખું છું તારી દેવી કીની છોકરીજી હું તે મને કહેતું હું તો મારી દેવી અરે મારી દેવી રહી ને ટાણે રાંધી નહોતી તેને બળિયા નાખતો તું કેમ કે હું મારી દેવી અરે પૈણો છું તું તારી દેવી અરે પૈણો તું તો પગે લાગે હું તો પગે લાગુ આપણે હું મારી દેવી અરે મેં લગ્ન કર્યા મારા હારણ કીધું મેં તમારી દેવી દ્યો મને એને દીધી મને હે હા બહુનું નામ દેવી હશે હા એટલે હું એને કહું હાલ મારી દેવી શા બનાવી દે હાલ મારી દેવી મને ગાંઠિયા દે એટલે દે આ મનસુખા રાઠોડ ને ગાંઠિયા દે પણ તું તારું બૈરાનું આખું ગામ બારો હુંલ્યા કાઢે તારું એલા ભલે ને કાઢું ઈ તમારા એલા હવે ઈ મારા ઘરનો પ્રશ્ન છે ઈ તારો નથી મારા ઘરનો તું બોલ માં ઈ અમારા ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી થાય એમાં તાને વાંધો હું છે તું તારા ઘર પૂરતું કરીને મારો ભાઈ ત્યાં સીમમાં જાતો હાલ મારી કાને બીજી રવા દે ને આમાં પડીમાં લે તારા ઘરના બૈરાને કીધું તો તને વાંધો લાગ્યો પણ મેં તારા ઘરના બાઈ કીધું કેમ કે તારા ઘરની વાત જ ન કરી કેમ કે સજન માણસ તું કહી રહ્યો છે નહીં મારે હું ભલે બોવાઈ કરું તો ઈ મારી હા ભાઈ ઈ મારી બાઈ ને હું બોવાઈ કરું પણ તું થોડો કહીએ તું થોડો કહીએ મારી બાઈ માં તારો ભાગ છે કઈ હે તો તારી મારી મામાં તારો ભાગ છે તો હું તારી માને ઓળખતો જ નથી એમ કહું છું હું તારી માને ઓળખતો તું કેની માની વાત કરે છે તારી માનું નામ મેં તારી માનું નામ દીધું તારી માનું નામ ફલાણી રૂડી રૂપાળી પોબડી પાબડી કીધું મેં કેમ કે હું તારી માને જ ઓળખતો નથી હું કામ નામ દઉં અને તારી હું તો દેવી વિશે બોલતો મારી માં છે તું કેમ બોલે ઈ તારી માં તું ગમે એની માં કરી મારી રોડ નીકળતી હોય એ તારી માં થતી હોય મને વાંધો નથી મેં તને કીધું નથી તું હજારો માં કરતી મને વાંધો નથી કોઈની હારે થાય છે એટલે તોય કઉ છું હું એમ કઉ છું તારી માવું 1000 કર કે તારા બાપા 1000 કર મને કોઈ લેવા દેવા નથી મારી વાત સાંભળ મેં તને તારા બાપ વિશે બોલ્યો નથી હું તારા બાપ નો તું અટાણ કર કે ઓલો મારો બાપો મેં તને ખરાઈ માંગી મેં તને કીધું ખાસું બોલ તારો બાપ કોણ છે તો કેમ કે તારો બાપ એ તારે ઓળખવાનો મારે શું લેવા દેવા અને તારા બાપની ઓળખાણી તારી માને દેવાની મારે એવું કહેવાય કે તારી માને પૂછ આવડો હશે કે નહીં કેમ કે અમારાથી આક્ષેપ કોઈમાં ન કરાય મારી વાત તો સાંભળો લવલેવ ન કરો આ વાઘરીના લક્ષણ તો તમારા અંદર છે વેડવાના અને તમે બીજા કહો છો દેવી પૂજક સમાજને ઓળખતો નથી વેડવો તો તેને થઈ જાવ એટલે હું તો એટલે અમારે તો અમારી નાચમાં આવો હાલ જ લ્યા તું સમજી લે અટાણે મને વેડવા વાઘરી મને મગજમાં ઘરા તારી ભાષા હોય તો લ્યા એટલે પણ મારી વાત તો સાંભળ હા તો અમે તારી વાત હાલ તારી ભાષામાં કરી હાલ મેં ભલે થઈ જાય ભલે કુકડા ને બોકડા ને તારી દેવી ને આપડા બધા અટાણા રાહડે રમી હાલ કુકડા ને બોકડા ને તું પીવા અમે સુધરી જાય એટલે આવો ન કરાય હો અમે એના માન પાન થી માનીએ લ્યા કોણ માનો છો એટલે દેવી પૂજક ને વેળવા દેવી પૂજક ને અમે માન કરીએ લ્યા અમારા ઘરે મંત્રી આવે બધાને સા પાણી કરી દી બધાને પાઈએ લ્યા એટલે કાલ ઓલા લાઠી દરબાર ને તું જીમાં તું બીજાનો કરીમાં બીજાનો દાડિયો બનીમાં તારો કરીને લે તું દાડિયો બીજાનો છોડ ઓય પાછો એટલે આને કર્યો હવે નાચમાં વખો પડ્યો આનો કાંઈક કર્યો કાંઈક દેવીનો દંડ કરીને આને છોડો એટલે તારાયું ગણાઈ દઉં હા તો ખરા મને હાલ આપડી નાચનો ધારો છે હાલ તો નાચનો હતો આપણો ધારો છે હાલ નાચ નો નહીં તને સરકાર નો શું ધારો કરતો તમે કેની ખાના એટલે કાંઈક બોલ્યા વાહ અમે બોલ્યા હા હાલા મારી ખાના રેવા દે ને અમે કાંઈક એટલે લે તારા સાંભળી લે તું આજે ધરમ બાબત ઉપર બોલસ ને હાલ ને તો તારો ધારો ક્યાં દેવી નો ધારો બોલે દેવી નો નહીં તને હું મારો કાનૂની ધારો સાંભળાઈ દઉં હાલ્યા તારા કાનૂની ધારા અમને કાંઈ કરી નો દે 3 વર્ષની સજા અને જુર્માનો તું બીજે સજા છોડ ને તારી સજા બધા અમને કાંઈ ન કરાય અમે અસરના ચેતના હોય અમારામાં કાંઈ ફેર ન પડાય હજી પણ બોલ અલ્યા બધો કરું હું મને કોઈ ફેર જ ન પડે તારે જ્યાં ફરિયાદ કરવી અહીંયા કરી દીજે તને હજી સુધી નથી ખબર તું શું સમજે છે સ્ટામ્પ પેપર અલ્યા તારે જ્યાં કરવો અહીંયા ફરિયાદ કરી દે તારે જ્યાં બટકો ભરવો અહીંયા ભરી લે બાકી મૂકવો નથી લે ખાવા દઉં
તું કોકને ફોન કરીને કઈ ફાંકા મારીને તારા કઈ કાયદા બતાવતા ડરે એવો નથી લે હો. તને કહે છે કે કોક ને ફોન કર, હું તને 2 દી અત્યારે શું કામ ફોન કરવો તો તારે પપુડી કોઈ પૂછડી કોઈ બેઠો રહે સાનો મુનો લે આમાં ફળીમાં ના પૂજ્યા 2 દિવસ નથી ઉપાડતો નહીં તો હું તને વતાડે 2 દિવસ ની બધા વાતું કરે. અમે તો ફોન ઉપાડી લીધો ને તો બતાડી દે જા તારે ક્યાંનો સુરત દેખાડવો. તારે ક્યાંનો સુરત જોતો મારે અને તારો કઈ આવે નહીં તો પપુડી કેવાય લે તને ચૂ તો કરો લે લગાડ દે તો તને વતાડું. અલ્યા ગાળ અમારે શું લેવા દેવી તને ગાળ દે તું ગાળ ના લાયક જ નથી. ગાળ તો કોને જેવા હારો મારો હોય. હવે તું હા હલા મારી ને ગાળ દઈને મારે શું કરવો એટલે ગાળ તો કોક મજબૂત મારા હોય કઈ ગામ ધણી હોય એના ગાડી દેવાય અને તું સીમમાં પડ્યો તને ગાળ દઈને ગાજની ગાળે ભૂડી લાગે એટલે એ મને બધું ખબર છે. આ તે તારી કમાણીનો ધંધો ચાલુ અલ્યા કમાણી તો ગમે એમ કરી કરવી તો પડે ને. અલ્યા તારી દેવી હારી મને કમાણી કરી દે યુટ્યુબ માં બચારા હા પડે એટલે લાખો મળે હોય ને દેવી ના નામે તો ખાઈ ગયો છે. અલ્યા તો તારી દેવી હારી ને તારી દેવી બોકડો ખાય મારી દેવી યુટ્યુબ માંથી રૂપિયા દે એટલે હો. હા બસ ને મારી દેવી તને રૂપિયા દઈ રહી છે. તારી દેવી ને તો આજ હાલવા નથી દેવી યુટ્યુબે ચડાવી જોતો કરો તો ચડાય તારો ફોટો તો દે હો. ફોટો દઉં તમ તાર ફોટો દઉં બોલ ને દેખો ખરા વાઘરી ફોટો તો દે તો ખરો આપડી નાઈટ માં આવા નાવા એટલે કઈક વખો કર્યો ટાઢો પાડી લા ટાઢો પાડી કઈક દીવી નો વખો બી ગયો. ઓલા મહેસાણા વાળા સીન તો બી ગયો તો એટલે એકથી બીતો નથી હજી તારા મહેસાણા વાળા ને લે તારા પાકિસ્તાન વાળા ને લે અને તારી દેવી બધાને લેતો આય બધાને આજે રાડે રમાડવું એટલે હો તું રવા દે ભૂલ્યા. એ તો તને કોણ રાડે રમાડે છે જોજે તું. એટલે એકાદો ફોટો છાપામાં આવે તો સાચજે હો તારો ડોહો કોઈના બાપ થી પાછો પડતો જ નથી હોય લે. તું પણ હાથ તો આવી જાય એકદમ પછી બધો તારો કઈ નો આવે તું તારો હાહલા મારી કાના લે રવા દે ને આમાં પડી માં હાલા ને જેમ ગરદન મોડે છે ને એલા એની શું ગરદન મળે તો હા હલો તો સિંહ ને મારીને જાને લીડા કાઢી નાખે ડોહા હા હલો નો ડોકો મળે તો સિંહ નો મળવા જાને ત્યાં તને ખબર ને માના વર પાડી દે એટલે હા હલો નો ડોકા મળે કુકડો મારી નાખ્યો બોકડો મારી નાખ્યો તારા સાવણ માં નો સિંહ તો સરે પાણી ના હો તો એ તો કરો લે હરખું બોલજો શ્રાવણ. અરે હા તો શ્રાવણ માનો એને જનાવર તો સજ ને લે શ્રાવણ માના દીકરા હા ભણતો ખરો તને ઈ બી ખબર છે ઈ શ્રાવણ માને બોકડા કે દે ઈ બધું સડે છે. એટલે સિંહ તો હોય ને એની પાસે લ્યા ત્યાં તને ખબર ડોકો મળે હા હલાનો ડોકો મળે સિંહ નો મળી ને એમને હા હલાનો ડોકો મળે બધાને મળવા નીકળ્યો સિંહ ના મળી ને એમને સિંહ ના મળી ને એટલો બધો હારો સિંહ ના મળી લે બોલવા મળે ઘડીક તું ઓલા આયર ને બોલવા મળે બધાને બોલવાનો હોય મારી પાસે અધિકાર છે બધાને બોલવાનો તું તારો કરીને ભળવાયું કોઈની નો કરી ભૂંડ્યા. તું માંગસ તું કોઈની પાસે માંગણું માંગસ તો બધી બધાની પાસે લેણો મારો નીકળે એટલે શું નીકળે તારું બધાની પાસે રૂપિયા અને કોઈની પાસે લેણો બાપા બની ગયા તો તું બધાને દેવા આવી ગયો. હા લે બધાનો બાપો શું તું રેવા દે ને લે ભૂંડ્યા બધા તારા બાપા લાગે છે અમે ઈ હું જોઈ લઈશ પેલા તારો બાપો અસલ કયો મારો બાપો તું ઈ જ કરી રહ્યો હવે એ તો તારી માને પૂછજે ને ભૂંડ્યા મારે નો કહેવાય કાંઈ ઈ તો માં બતાવે આપણને. મનસુખ રાઠોડ તું ઈ જ કરી રહ્યો છે કે તું બધાને ઘસકાય કરસ ને બધામાં એક ને તારો બાપો ગોતસ કે મારો બાપો અસલ કયો. હું જોઈ લે હાલ જોઈ લે તને નો ખબર તમે સીમ માં પડ્યા હો ને એમ તને નો ખબર તું હા ભાઈ તને હાલા મારવા વારે નો ખબર હોય તારા હાલા મારવા વારે ના નો ખબર હોય તો બીજી વાત થઈ જાના વાયડી નું કર કુકડા કાપી ખા અને તું તારી દેવી કુકડા ખાય તારી દેવી હાલા ખાય તારી દેવી ચેતરડા ખાય તારી દેવી સિંહ ખાય તો કરી લે કઈ એમને તારી દેવી ને સિંહ ચડાવી ને લીલા વેરી ના કદક નહીં કુકડા ચડાવતી છે માલી દેવી કુકલો ખાય માલી દેવી બકલો ખાય તારી દેવી સિંહ લે ને એકાદો વાઘ ચડાય એકાદો ખોડિયા ને મગર ચડાય માણી ના કદક નહીં કોણ આની નાખે મગર પણ મગર હાલ મારી હાલ કે તાર મગર ચડાવી છે મગર માં ફાડી નાખે છે સમજ ચમત્કાર કરે જાતિ દટાઈ દે તારી હારે કોક હતો ને મણિયામાં તારી ઠાસડી લઈને ફરતો તને ઈ જ તું હા આ પંદી શું કેતો તમે દેવી ચમત્કાર કરે તું પેલા કર હાલ તું આયર કે હરિજન ના ઘરમાં જઈને પેલા હરિજન નો કહેતો મેં કે તારી માથે એટ્રોસિટી થાય હે એટ્રોસિટી થાય હરિજન નો કહેતો
એટ્રોસિટી થાય. હા આ નંબરમાં નંબર નાખાઈ ને એટલે તારે ફોન બંધ કરવો છે ને માફીને વિડીયો મૂકવો છો એમાં તારી માથે એટ્રોસિટી થાય ઓલો સ્ટેમ્પ પેપર ભૂલી જાય ને હમણાં ટી મિનિટ જતા એ જાતિ વાત તો તું ઊભી કરી પણ તું અટણ હરિજન બોલ્યો